ગાથા નંબર 19 અને નારકી માટે આ ગાથા છે. ગાથા વાંચીશું. એનો અર્થ છે પંચિંદિયા ય ચહુઆ નારય તિરિયા મનુષ્ય દેવાય નેરૈયા સતવિહા નાયવ્વા ઉઢવી ભેએણમ. હવે એક એક શબ્દનો અર્થ જોઈએ. તો પહેલી લાઈનમાં શું કહે છે? પંચિંદ્રિયા એટલે કે પંચેન્દ્રિયના જીવો ચૌહા એટલે કે 4 પ્રકારના છે. હમણાં સુધી એવું નહીં આવ્યું હતું કે 2 ઇન્દ્રિયના આટલા પ્રકાર છે કે તે ઇન્દ્રિયના આટલા છે, પણ પંચેન્દ્રિયમાં આવ્યું કે 4 છે. તો કયા કયા છે લખ્યું છે? નારય એટલે કે નારકી, પછી તિરિયા એટલે કે તિર્યંચ, પછી મનુષ્ય અને પછી દેવાય. તો તમને પણ ક્યારે પણ હું પૂછું કે પંચેન્દ્રિય કયા, તો તમારે પણ આવી જ રીતે બોલવાના. સાથીઓ કાઢો ત્યારે પણ પહેલા નારકી બોલવાનું નથી જોઈતી, પછી બોલવાનું તિર્યંચ ગતિ નથી જોઈતી, મનુષ્ય નથી જોઈતી અને દેવની પણ નથી જોઈતી. લાઈનમાં જ આ જ 4 રીતે બધાએ બોલવાનું છે. પછીની લાઈનમાં છે, નીચેની લાઈનમાં હવે નારકીનો ભેદ શરૂ થયો. તો નેરૈયા સતવિહા એટલે શું? વિધ. વિહા એટલે વિધ. આપણે કહીએ ને વિધ પ્રકારના, વિવિધ પ્રકારના. તો વિધ એટલે કે 7 પ્રકારના. અને નાયવ્વા એટલે કે જાણો. કેટલા પ્રકારના છે? તો કે 7 પ્રકારના. અને પુઢવી ભેએણમ એટલે શું? પૃથ્વીઓના ભેદથી. લખી લેજો, નહીં તો અંડરલાઈન કરી લેજો. પુઢવી એટલે પૃથ્વી. તો હવે આવું કેમ લખ્યું પૃથ્વીના ભેદથી? તો એ આપણે સામે ફોટો છે એમાં જોઈશું કે પહેલી પૃથ્વી, બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી, એમ ટોટલ 7 પૃથ્વીના ફોટો સામે છે. અને એ પૃથ્વીના જે નામ છે એના પરથી 7 નારકો બન્યા છે. દાખલા તરીકે કે તમે પાર્લાવાસી, હું ચેમ્બુરવાસી, તો એમ નારકીમાં કેટલા પ્રકાર? તો કે છે 7. તો કે છે 7 કેમ? તો એમના જે રહેવાના સ્થાન છે, પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, તો નરક 7 છે. એટલે નારકોના પણ નારકો એટલે એમાં રહેનારા જીવો, બરાબર? તો આ નારકોને પણ 7 પ્રકારમાં ડિવાઈડ કર્યા. નરક, નારકો. નરક એટલે કે પહેલી નરક, બીજી નરક રહેવાનું સ્થાન, અને એમાં જે રહે છે એને નારકો અથવા નારકી બંને શબ્દ વપરાય, બરાબર? તો હવે આપણે વાંચીએ કે જૈન ભૂગોળની વ્યવસ્થાની વિચારણા કરીએ તો ખ્યાલ આવશે કે નારકો વિશ્વ વ્યવસ્થામાં નીચેના ભાગમાં છે. વિશ્વ વ્યવસ્થા એટલે 14 રાજલોક. 14 રાજલોકનો તમે ફોટો જોશો તો ઉપર દેવો છે, મિડલમાં મનુષ્ય તિર્યંચ છે અને નીચે નારકો છે. એટલે અહીંયા લખ્યું નીચેના ભાગમાં છે જ્યાં દુઃખ છે, પાપની વિપુલતા એટલે કે દુઃખો જેણે વધારે આપ્યા છે અને જેને વધારે દુઃખ મળશે એવી પાપ જેણે વધારે કર્યા છે એને ભોગવવાના છે એવા લોકો, તો એ નીચે રહેશે. એનાથી ઉપર એથી ઓછા દુઃખ. એટલે 14 રાજલોકમાં બધાને સ્થાન ક્યાં મળ્યું? તો હવે આ નીચેથી તમે જોશો ને તો 7મી નરક વાળા વધારે દુઃખી, એનાથી ઓછા 6ઠી, એનાથી ઓછા 5મી, 4થી, 3જી, 1લી, 2જી. પછી મનુષ્યો, એનાથી ઓછા દુઃખી, એનાથી ઓછા દુઃખી દેવો, અને દેવોથી ઓછા દુઃખી સિદ્ધ ભગવંતો. તો નીચે દુઃખી, પછી ઓછા દુઃખી એવી રીતે રહેવા માટે સ્થાન આપ્યું છે. આપણા મુંબઈમાં પણ તમે જોશો તો એકદમ પોશ હશે તે બોમ્બે સાઈડ, પછી મિડ બોમ્બે, પછી ધીરે ધીરે તમે થોડા પુણ્ય ઓછા હશે એ લોકો બોરીવલી, બોરીવલીથી આગળ વિરાર, વિરારથી પછી જેના હજી પુણ્ય ઓછા હોય એ ગુજરાત, ગુજરાતથી પણ આગળ જશો તો કચ્છ. એટલે દુઃખી એટલે પૈસે ટકે અને વધારે સારા છે એ લોકો સુખી. તો અહીંયા એમ કે છે કે હમણાં પણ જે જીવો નારકીના દુઃખો ભોગવી રહ્યા છે એ લોકોને નીચે સ્થાન મળ્યું છે અને સુખ ભોગવવા માટે ઉપરનું સ્થાન મળે. તો અહીંયા કહે છે કે
તિર્યંચ અને સુખ દુઃખના એમાં પાપ અને પુણ્ય તિર્યંચો બંને ભોગવે છે. મિશ્ર ફળ છે મનુષ્ય પાસે પણ. અને ખાલી દેવો માટે લખ્યું છે જો બ્રેકેટમાં પુણ્ય, તો દેવો પાપ નથી ભોગવતા, પુણ્ય ભોગવે છે અને ઉપર રહે છે. એનાથી ઉપર 14 રાજલોકના ઉચ્ચ સ્થાને અનંત શાશ્વત સુખને ભોગવતા સિદ્ધ ભગવંતો છે. પંચેન્દ્રિય જીવો એવા છે કે જે 4 ગતિ અને 3 લોકમાં વ્યાપ્ત છે. 3 લોકો કેમ કીધું? કારણ કે પંચેન્દ્રિયમાં આપણે તિર્યંચો પણ જોયા, મનુષ્ય પણ જોયા, દેવો ઉપર રહે છે, નારકો નીચે રહે છે. તો એ રીતે પંચેન્દ્રિય જીવો ક્યાં? તો 14 રાજલોકમાં બધે જ છે, ઉપર નીચે મિડલમાં. એટલે અહીંયા કહે છે આ જીવો ભલે પોતાના કર્મ અનુસાર પુણ્ય અને પાપને ભોગવતા હોય, પણ હવે અહીંયાથી નવું છે, પણ પુરુષાર્થ દ્વારા પાપને અટકાવી પુણ્યની વૃદ્ધિ કરવા અને પાપને ખપાવવા માટે સમર્થ છે. જો બીજા કોઈ માટે એવું નહીં લખ્યું કે પુણ્યને વધારવા અને પાપને ખપાવવા, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય છોડીને ધારે તો પુણ્ય ન કરી શકે, ધારે તો પાપ ન ખપાવી શકે. તો એમાં આપણો બધાનો નંબર તો મનુષ્યમાં આવે છે. જે ધારો તો બધા કર્મ ખપાવી અને સંસારમાંથી બહાર નીકળી અને મુક્ત બની શકો, સંસાર ચક્રમાંથી છૂટવા જૈણા અને કરુણા જોઈએ. જૈણા અને કરુણા માટે જે વિચારનું ઊંડું જ્ઞાન જોઈએ. અને માટે હવે આપણે પંચેન્દ્રિય એવા નારકી વિશે ભણીશું. તમને ફોટો આપ્યો છે. 14 રાજલોકમાં નીચેના 7 રાજલોકમાં 7 નરક પૃથ્વી છે, જેના નામ, ગોત્ર અને લંબાઈ નીચે મુજબ છે. તો એક ટેબલ બનાવવામાં આવ્યું છે જેમાં 7 નામ છે. હવે જુઓ, નામ અને ગોત્ર, તો જેવી રીતે મારું નામ એક હોય અને અમારું ગોત્ર એક હોય, તો પહેલાના જમાનામાં ગોત્રથી બધા ઓળખાય. દાખલા તરીકે આપણે કોઈને પણ બોલાવ્યું હોય ને, તો એમના સરનેમ થી પણ બોલાવી શકીએ, ગોત્ર. કે આપ બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ પુત્ર, ક્ષત્રિય પુત્ર, એમ. તો અહીંયા પણ આ રત્નપ્રભા જે આપણે પહેલી નરકનું નામ બોલીએ છીએ, તો એનું ગોત્ર છે. એનું ઓરિજિનલી નામ તો ધમ્મા છે. તો આ નામ શા માટે જાણવા? કારણ કે તમે જ્યારે પણ કલ્પસૂત્ર આદિ કથાઓ કોઈ પણ જૂની સાંભળશો, તો એમાં કહેશે કે આમનો જીવ રિષ્ટામાં છે, વંશામાં છે. તો તમને ખબર હોવી જોઈએ કે રિષ્ટા અને વંશા એ નરક છે કે દેવલોક છે, અને નરક છે તો કેટલામી નરક છે. એટલે અહીંયા તમારે નામ પણ પાકા કરવાના છે અને ગોત્ર પણ પાકા કરવાના છે. હવે તમને કહું કે આ ગોત્ર ઉપરથી શા માટે આવું રાખ્યું છે નામ રત્નપ્રભા? તો રત્નપ્રભામાં કેવું છે કે એની જે સરફેસ છે નીચેની, પગ રાખો એ નારકી જીવો પગ મૂકે, એમાં મોટા મોટા રત્નો હોય ને એવા કાંકરા છે, મોટા કાંકરા, એટલે રત્ન નામ છે. પછી નાના કાંકરા, શર્કરા એટલે સાકર. તમે સ્ક્વેર સાકર ચામાં જે નાખો છો, રાવલ ગાવની કે ચાની જોઈ છે, નાની સાકર. એટલે બીજામાં તમારે યાદ રાખવું હોય તો પહેલું મોટું રત્ન, પછી શર્કરા, પછી એનાથી નાનું વાલુકા. વાલુકા એટલે રેતી. રેતીને જોઈ છે ને રાજસ્થાનમાં, એવી રેતી જેવી સરફેસ જેની છે એવી ત્રીજી નરક. પછી ચોથી નરક પંક. પંક એટલે કીચડ. તો એમાં નથી રત્નો, નથી શર્કરા, નથી વાલુકા, એમાં કીચડ કીચડ છે નીચે, કીચડની સરફેસ બનેલી છે, એટલે એનું નામ પંકપ્રભા છે. પછી ધૂમપ્રભા કેવી છે? તો કે છે એમાં ધુમાડો ઘણો બધો છે, તમે બેસો તો આમ ધુમાડો ધુમાડો ધુમાડો. પછી તમહ. તમહ એટલે અંધારું, તો છઠ્ઠીમાં અંધારું ઘણું છે. અને સાતમીમાં તો 2 વખત તમ તમ લખ્યું, એટલે કે ઘણું બધું અંધારું. તમે બેઠા હો તો તમારા પોતાના હાથ ન દેખાય, તમારું મોઢું તમે ન જોઈ શકો, બાજુમાં કોણ બેઠું છે પણ તમને ન દેખાય. અને આવી દેખાય નહીં એવી હાલતમાં તમારે ત્યાંનું આયુષ્ય પાછળ આવશે, બધાની હાઈટ આવશે, આયુષ્ય આવશે. તો હમણાં તો ખાલી આ નરકો કેવી છે કે એવી છે કે એમાં કઈ દેખાય નહીં, એમાં 33 સાગરો પંપ એટલું આયુષ્ય છે.
જો તમે 7મી નરકમાં ગયા અને ધુમાડા જ્યાં કોઈ વસ્તુ જ ન દેખાય, તમે કેટલી વાર રહી શકો? હમણાં ઇમેજિન તો કરો કે આપણે એમાં કેટલી વાર મેક્સિમમ રહી શકીએ? એક રૂમ બંધ કરી જાય ને, કોઈ રૂમમાં તો બધું દેખાતું હોય, વોલ, બધી વસ્તુઓ, તો પણ આપણને એમ થાય ક્યારે છૂટે. કોરોનામાં બધાએ અનુભવ કર્યો હશે, પણ આમાં તો આપણને દેખાય જ નહીં. અને એમાં 33 સાગરોપમ જેટલું મોટું આયુષ્ય અને એટલો ટાઈમ આપણે એમાં રહેવું પડે. કિચડ કિચડ કિચડ. નીચે તમારી જે સરફેસ છે, દુનિયામાં શાસ્ત્રમાં લખ્યું દુનિયામાં જેટલી ખરાબ વસ્તુઓ છે એ બધી તમારા સરફેસ ઉપર મૂકેલી હોય અને એની વાસ આવતી હોય. દાખલા તરીકે પરુ એ ખરાબ વસ્તુ છે, લોહી ખરાબ વસ્તુ છે, માંસ ખરાબ વસ્તુ છે. તો આવી જે પણ ખરાબ હમણાં આપણને દુર્ગંધા થાય, એ બધી વસ્તુઓ નરકની સરફેસ ઉપર છે અને એના ઉપર નારકીના જીવોને ચાલવું પડે. તમારો પગ કદાચ મળમૂત્ર પર પણ કોઈકના આવી જાય ને, થોડીક વાર તમને કેવું લાગે? તો ત્યાં કન્ટિન્યુઅસ આવી જગ્યા ઉપર રહેવાનું છે. એટલે આપણને કહે છે કે તમે દુર્ગંધા નહીં કરો, કોઈ વસ્તુની દુર્ગંધા કરો તો પછી આવી રીતે આપણને ભોગવવી પડે. તો તમને નામ ખ્યાલ આવ્યા 7ના? કોણ બોલશે નામ 7 નારકીના? ગોત્રવાળા જે છે ને એ નામ બોલવાના છે. 7 નરકો છે અને એના નામ 7 બોલો. માઈક અનમ્યુટ કરીને બોલો. નવા લોકો ટ્રાય કરો. ચંદ્રિકાબેન તમે બોલી લીધું છે, અનિતાબેન બોલી લીધું છે, બીજા કોઈ ટ્રાય કરો. જોઈને જ બોલવાના છે. હા, લીઝાબેન બોલો. તમે માઈક અનમ્યુટ કર્યું હતું? હા બોલો. જોઈને જ બોલવાના છે, બોલો. પહેલી નરકનું નામ રત્નપ્રભા શર્કરા. હા પહેલી નરકનું નામ રત્નપ્રભા, હા બીજી નરક શર્કરા પ્રભા, હમ ત્રીજી નરક વાલુકા પ્રભા, હમ ચોથી નરક પંખ પ્રભા, હમ પાંચમી નરક ધૂમ પ્રભા, હમ છઠ્ઠી નરક તમઃ પ્રભા, હમ સાતમી નરક તમસ્તમ હા પ્રભા. બરાબર. તો જે લોકો, મને હવે ખબર નથી તમારામાંથી કોઈક એક વખત જીવ વિચાર ભણી ગયા છે, પણ જે લોકો નવા હોય એ લોકો દરેક ક્લાસમાં ટ્રાય કરજો, એટલે મને ખબર પડે કે તમે લોકો શીખી રહ્યા છો કે નહીં. 2-3 જણા એવા છે કે જેમણે જીવ વિચાર શીખી લીધું છે, તો એમની માટે નવું નથી. તો એમને આપણે કહીશું કે તમે માઈક ઓન નહીં કરતા, પણ જે લોકો નવા છે તો એ લોકો જરૂરથી ટ્રાય કરજો કે હું જે શીખવાડવાની ટ્રાય કરું છું, તમને 7 નરક ખબર પડી? તમે પેલા કરી છે લીઝાબેન 7 નરક કે આજે ફર્સ્ટ ટાઈમ કરી? ફર્સ્ટ ટાઈમ. ઓકે, ખબર પડી? હા. તો હવે આપણે જોઈએ. એમના ઓરિજિનલી નામ છે ધમ્મા વંશા સેલા, અંજના રિષ્ટા મઘા માગવતી. આ નામો ઓછા ઓળખાય અને વધારે ગોત્રના નામ છે એ જ મોસ્ટલી બધાને ખબર હોય છે. તો એ ધમ્મા વંશા સેલા, અંજના રિષ્ટા મઘા માગવતી. હવે એમની લંબાઈ આપણે જોઈએ તો ડિસ્ટન્સ પહેલી નરક થી બીજા નરકનું ડિસ્ટન્સ કેટલું છે? હા ચંદ્રિકાબેન, તે પૂછવું છે? અચ્છા બેન, આ નામ એટલે જે ધમ્મા છે એ યાદ રાખવાનું કે રત્નપ્રભા યાદ રાખવાનું કે બંને યાદ રાખવાના આપણે? બંને રાખવાના છે, પણ ફેમસ વધારે ગોત્ર છે શાસ્ત્રમાં. જેવી રીતે કે પહેલાના જમાનામાં એમ કે ને કે દશરથ પુત્ર, એનું નામ નથી દશરથ પુત્ર, પણ મને બોલાવશે વધારે દશરથ પુત્ર એમ. તો વધારે રત્નપ્રભા નામ આવશે શાસ્ત્રોમાં, પણ ઓરિજિનલી નામ ધમ્મા છે. તો બંને આવે, તમારે બંને યાદ રાખવાના છે કે ધમ્મા અને રત્નપ્રભા, વંશા અને શર્કરા પ્રભા, એમ બંને રાખવાના છે. હવે આપણે એમની લંબાઈ જોઈએ છે. તો અહીંયા લખ્યું છે એક રાજ. તો રાજ એટલે શું એ તમને સમજાવું. કે આપણે ઉપરથી એક બોલ ફેંકીએ તો એ બોલ કેટલો મોટો હોય, દેવો ફેંકે અને 1000 ભારનો હોય, 1000 કિલો. તો 1 સેકન્ડમાં તો આપણે અહીંયાથી નાખી 10મા માળાથી તો નીચે આવી જાય. તો અહીંયા કે છે કે બોલ ને નીચે આવતા 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 6 મંથ લાગે. 6 મંથ એની જેટલું અંતર કપાય આકાશનું, એટલાને એક રાજ કહેવાય છે. તો આપણાથી ઉપર એક રાજ, એ પહેલી નરક, પછી નરક, પહેલી નરક થી બીજી નરકમાં કેટલું? તો એક રાજ, પછી પાછું એક રાજ. તો આપણે જ્યાં હમણાં બેઠા છીએ કે રહીએ છીએ ધરતી ઉપર,
એનાથી નીચે 7 રાજ જેટલું જૈન દર્શનના હિસાબે જ્યોગ્રાફી છે, પણ જે સાયન્સમાં એટલું બતાડતા નથી. પણ કેટલું બતાડ્યું જૈન દર્શનને? આપણે મિડલમાં છીએ, આપણાથી ઉપર પણ 7 રાજ છે દેવલોક, અને આપણાથી નીચે પણ 7 રાજ છે, આપણે મિડલમાં છીએ, એટલે આપણે 14 રાજલોક એમ બોલીએ છીએ. તો 7 રાજ દેવના અને 7 રાજ નારકીના, એની મિડલમાં આપણું તિરછા લોક છે. તો આ મેં તમને હાઈટ કીધી. હવે તમને પહોળાઈ કહું ને, લંબાઈ કીધી, પહોળાઈ કહું ને, તો જો તમને પહેલી નરક આટલી દેખાશે, એક રાજની. પછી નીચે જશો ને તો આ શેપ છે, એટલે બીજી નરક છે તે 2 રાજની છે, ત્રીજી નરક 3 રાજની, આમ વધતી જશે બંને બાજુ. તો આમ કરતા કરતા 7મી નરક છે એ 7 રાજ લાંબી છે. પણ તમને આમ આમ ઊભી પૂછે લંબાઈ, તો બધી નરકનું એક જ રાજ લંબાઈ લખવાની. બધા નરકની લંબાઈ એક રાજ, પણ પહોળાઈ જે છે એ અલગ અલગ આવશે. તો પહેલી નરકની 1 રાજ પહોળી, બીજી નરક 2 રાજ, ત્રીજી નરક 3 રાજ, એવી રીતે 7મી નરક 7 રાજ પહોળી છે. તો આ ટેબલ બધાને સમજાયું? તો એને ન ખ્યાલ આવ્યું હોય તો તમે પૂછી શકો છો. રાજ એટલે સમજાયું તમને કેટલું ડિફરન્સ હોય? આ શાસ્ત્રમાં કીધું કે બોલ ફેંકો અને 6 મહિના એ બોલ ચાલે. તમે વિચારો કેટલું અંતર હશે. તમે એક દિવસમાં તો આપણો અવકાશયાન કેટલી બધી જર્ની કરે છે, તો 6 મંથ ઉપર જાય ત્યારે એક રાજ કમ્પ્લીટ થાય. તો આટલી મોટી મોટી નરકો છે. ખ્યાલ આવ્યું બધાને? આગળ જશું, વાંચ્યું હું? કોઈને ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો. ફોટો દેખાય છે બધાને? હવે એ ફોટાની નીચે તમને 3 રાઉન્ડ દેખાશે, 3 લેયર દેખાશે. તો આ ફોટો શું બતાડે છે? 3 લેયરની નરક બનેલી હોય, એટલે કે એક નરક કરતા બીજી નરકની વચ્ચે 3 લેયર્સ હોય, અને પછી નવી નરક ચાલુ થાય, પછી પાછા 3 લેયર્સ હોય, નવી નરક સ્ટાર્ટ થાય. તો એ 3 લેયર્સ શેના બનેલા છે એ આપણે વાંચીએ. તો હું ગુજરાતી વાંચું છું. દરેક નરેક પૃથ્વીમાં નીચે આકાશ દ્રવ્ય હોય છે, તેના અમુક ભાગમાં તનુવાત અંડરલાઈન કરજો, ઘનવાત અંડરલાઈન, અને ઘનોદધિ. ઉપર તમને ફોટોસમાં પણ આ ત્રણેય શબ્દ આપેલા છે, અને એનો અર્થ શું એ કહીએ આવે આપણે. કે તનુ એટલે શું? તનુ એટલે પતલો, વાત એટલે વાયુ, પતલો વાયુ. પછી ઘન એટલે ઘાટો વાયુ, વાત એટલે વાયુ. અને ઘનોદધિ, તો ઘન એટલે તો જાડું આપણે જોયું, અને ઉદધિ એટલે કે પાણી. એટલે 3 લેયર્સ બનેલા હોય. આપણે કેમ પહેલો ફ્લોર અને બીજો ફ્લોર ની વચ્ચે એક દિવાલ હોય, તો આવી દિવાલ ન હોય. પેલી નરક અને બીજી નરકની વચ્ચે 3 લેયર્સ હોય. એ 3 લેયર્સ શેના બનેલા હોય? તો પતલો વાયુ, ઘટ્ટ વાયુ, અને ઘટ્ટ પાણી. આવી રીતે 3 લેયર્સ મૂકવામાં આવે. તો અહીંયા કહે છે તેમાં નારક અને પૃથ્વી હોય. આ નરક પૃથ્વીમાં નરકના જીવો કુંભીમાં ઉત્પન્ન થાય છે, રહે છે, અને વિવિધ પ્રકારના દુઃખોને ભોગવે છે. હવે કુંભી એટલે શું? તો નવા લોકો અંડરલાઈન કરજો. કુંભી એટલે કુંભ, કુંભ એટલે કળશ. મોટા મોટા આપણે કળશો, મોટા મહેલમાં જઈએ તો આટલા મોટા મોટા કળશો હોય છે, તો એવા કળશો નારક લોકમાં મૂકેલા હોય. અને આપણો આત્મા સમજો કે નારકી બને, ઉત્પન્ન થાય, તો એ ક્યાં જાય? તો એની ઉત્પત્તિ એ કુંભમાં હોય, અને કુંભમાંથી પછી બહાર નીકળે નારકીનો જીવ. હવે તમને હું હાઈટ કહું તો આ જે કુંભ છે સમજો એમાં હું ગઈ, તો પછી તમને પાછળ જ્યારે એક ટેબલ આપણે કરીશું નારકીના જીવોની હાઈટ, તો એમાં શું આવશે કે જેમ તમે નીચેથી ઉપર 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 જાઓ તો તમારી હાઈટ ઘટતી જાય. હાઈટ ઘટતી જાય એટલે શું? કે સમજો દેવલોક છે ઉપર, એકદમ સૌથી ઉપરનો દેવલોક છે, તો 1 હાથ, પછી 2 હાથ, 3 હાથ, 4 હાથ, 5. નીચેના દેવલોકો છે તે 7 હાથની હાઈટ છે.
અને એમ હજી નીચે જશું, નીચે જ્યારે નરકમાં પણ જશું તો 7 હાથથી ચાલુ થશે, પછી ધનુષ્યમાં મોટી મોટી હાઈટ થતી જશે, તો 7મી જે નરક છે એમાં શાસ્ત્રમાં લખ્યું 500 ધનુષ્યની કાયા. પછી ઉપર આવો 6ઠીમાં તો તમારી કાયા ઘટી જાય, હાફ થઈ જાય. અહીંયા લખેલું નથી, આ તો જે લોકો નવા છે ને એ લોકોને હું સમજાવું છું કે પછી 250 હાથની કાયા ધનુષ્ય, પછી 250 થી પછી 125 ધનુષ્યની કાયા. એટલે તમે વિચાર કરો કે તમારે કુંભીમાં જન્મવાનું છે અને તમારી કાયા 500 ધનુષ્યની છે અને કુંભી નાની હોય તો તમે જન્મતા જાઓ તમને કેટલી 16 થાય, એમાં થાય કે ન થાય? 500 વાળાને વધુ 16 થાય કે 100 વાળાને વધુ 16 થાય? 500 વાળાને. એટલે એને અમુક દેવો હોય ને, પહેલી બીજી ત્રીજી નરકમાં તો દુઃખ આપવા માટે દેવો હોય, એ પરમાધામી દેવો કહેવાય. એમની જોડની છૂટી પાડીએ તો પરમ અધમી. અધમી એટલે ખરાબ, ખૂબ ખરાબ હોય. એ લોકો આપણને મારે, નારકીના જીવોને મારે, તો એ પહેલી બીજી ત્રીજી નરકમાં એ દેવો હોય. ચોથી પાંચમી છઠ્ઠી સાતમી માં તો એ દેવો પણ ના પાડી દે, અમારે જવું નથી, એટલી ખરાબ નરકો છે કે અમારે દુઃખ આપવા માટે પણ ત્યાં જવું નથી. તો ત્યાં શું થાય? તમારી કુંભીમાં તમારો જન્મ થાય અને તમારું પોષણ થોડુંક થોડુંક બહાર નીકળતું જાય, તૂટતું જાય. ટુકડા થઈને તમારો હાથ પડે, પગ પડે, મોઢું પડે, એટલા મોટા હોય અને કુંભી નાની હોય. તો ત્યાંથી તમે જન્મો ત્યારથી તમારા શરીરને વેદના મળવાની સ્ટાર્ટ થઈ જાય. એટલી બધી વેદના, એટલી બધી વેદના. કારણ કે આપણને જે લોકોએ જૈનોલોજી આઈ થિંક 3 કર્યું છે એમાં નરક છે કે 2 કર્યું છે, મારા ખ્યાલથી એકમાં નરક છે. તો તમને ખબર પડશે કે વેદનાઓ એમાં 10 પ્રકારની છે નરકમાં. ભૂખ લાગે તો એટલી લાગે કે તમને આખા વર્લ્ડ નું ફૂડ આપે ને તોય એની ભૂખ પૂરી ન થાય. તરસ લાગે તો એટલી લાગે કે આખો દરિયો તમને આપી દે ને પાણી, તોય તમારી તરસ જાય ને. ઠંડી પડે તો એટલી પડે, ગરમી પડે તો એટલી પડે. તમે હિમાલય પર બેસો ને તો એમ થાય કે અહીંયા કોઈ ઠંડી નથી. હિમાલય તમને ગરમ લાગે એટલી ઠંડી નરકમાં છે. એટલી ગરમી. તમને લાવા ઉપર કોઈ બેસાડે ને તો તમે કહેશો હાસ ગરમી ઓછી થઈ લાવા ઉપર, એટલી ગરમી ત્યાં છે. તો બધી નરકમાં અલગ અલગ છે, ક્યાંક ઓછી ગરમી, ક્યાંક વધુ ગરમી, ક્યાંક હજી વધુ ગરમી, હજી વધુ ઠંડી. પણ આટલી વેદનાઓ 10 પ્રકારની છે. આ તો જગ્યાની વેદના છે. પ્લસમાં પરમાધામીની વેદના. પરમાધામી એટલે શું? એ લોકો 15 પ્રકારના દેવો. આ 15 પ્રકારના દેવોનું અલગ અલગ કાર્ય હોય. જેમ આપણે ઓફિસમાં જઈએ અને કોઈ એકાઉન્ટન્ટ હોય, કોઈ ઓડિટર હોય, તો એમાં 15 પ્રકારના દેવો જ્યારે આપણે દેવ કરીશું ત્યારે એમાં આવશે. તો બધાનું કામ અલગ હોય. એકનું કામ ખાલી તળવાનું, તો જીવોને તેલમાં તળે. એકનું કામ ખાલી કાપવાનું, તો જેને કાપવામાં મજા આવતી હોય એ પુણ્ય હોય, તમે દેવ બનો તો ત્યાં પરમાધામી બનીને બધા નારકીઓને તમે ખાલી કાપ્યા કરો. તો આવી વેદનાઓ પણ હોય. જગ્યા ખરાબ હોય એ વેદના પણ હોય. તમારા શરીરમાં તાવ 24 કલાક હોય, એ તમને શરીરની વેદના પણ હોય. એટલે અંદરથી પણ વેદના હોય, તમને બહારથી પણ વેદના હોય. બહારથી તમને બીજા નારકો આવીને મારે, તમને પરમાધામી આવીને મારે. અને પ્લસમાં કયું દુઃખ હોય? આપણને ચલો મને હવે કાલે કેન્સર થવાનું છે, પણ આજે તો મને નથી ખબર કે કાલે કેન્સર થવાનું છે, એટલે આજે તો હું સુખથી સૂઈ શકું. પણ નારકીના જીવોને 3 જ્ઞાન છે. મતિ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે ને વિભંગ જ્ઞાન પણ છે, અવધિ જ્ઞાન. એટલે એમને ખબર હોય કે મને 2 મિનિટ પછી આ બેન આવીને મારવાના છે, આ ભાઈ આવીને કાપવાનો છે, આ ભાઈ આવીને તળવાનો છે. અને એ પણ ખબર હોય કે મારું આયુષ્ય આટલું મોટું છે. એ પણ ખબર હોય કે આટલા મોટા આયુષ્યમાં મારે 365 દિવસ 24 કલાક આ જ યાતના ભોગવવાની છે. તમારું ખાલી ઇમેજિન કરો એ લોકોની મનોદશા શું હશે.
જ્યારે આપણને ખબર નથી, આપણે મરવાના છે ખબર છે, પણ ક્યારે મરવાના છે એ ખબર નથી, કે કયા રોગથી જશું એ ખબર નથી, એટલે આપણે નિશ્ચિંત બેઠા છીએ. એ લોકો આવા નિશ્ચિંત 1 સેકન્ડ પણ બેસી શકે નહીં, કારણ કે જ્યાં બેસે એ પણ ગંદુ, આખું આજુબાજુ પણ બધું ગંદુ, આજુબાજુના જીવો એમના શરીર જોશો તો એ પણ એટલા વિચિત્ર, એ લોકો આવીને મારે. અને વિભંગ જ્ઞાન એટલે ઊંધું જ્ઞાન. ઊંધું જ્ઞાન એટલે શું? મને ખબર છે સામેથી કોઈક મારવા આવે છે તો હું આ બાજુ પાછળની સાઈડ દોડું, પણ વિભંગ જ્ઞાન એટલે ઊંધું જ્ઞાન થાય. એટલે આવવાનું હોય આ બાજુ, મને લાગે આ બાજુથી આવે છે એટલે હું પાછો ઊંધી સાઈડ દોડું અને પકડી લે અને મારે, એટલે બધું ઊંધું 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 દેખાય, સમજાય, તો આપણને કેટલી તકલીફ થાય. તો આ બધી નરકમાં ભોગવવી પડે. અને પછી આપણે જોઈશું કે નરકમાં જવાના કારણ. તો મુખ્ય તમે જોશો તો રાત્રિ ભોજન, અનંત કાય અને પછી પરસ્ત્રી ગમન વગેરે 7 જે વ્યસન છે. તો આ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે હે બેટા, તું અહીંયા જો નરકનું આવું આવું વર્ણન છે, તું સમજ, આવામાં તું જા નહીં, અને એના જવાના જે કારણો છે તું સેવ નહીં, તો તારી નરક ગતિ બંધ થઈ ગઈ. તો કેટલું ઈઝી થઈ ગયું ભણીને કે મારે નરકમાં નથી જવું, એમ તમે ડિસાઈડ કરો તો પછી તમને ખબર. હમણાં જો તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ કેમ અમે નાના છોકરાઓને શીખવાડીએ ને તો એ શું કે એટલી ફાઇન વેફર છે ને બેન છૂટતી નથી, પણ એટલી ફાઇન આઈસ્ક્રીમ છે તો છૂટતી નથી, પણ તમને 10th હોય, તાવ આવતો હોય, બીજા દિવસે એસએસસી બોર્ડ નો એક્ઝામ હોય, તો મમ્મી આઈસ્ક્રીમ આપે. અને જે સમજો વેફર થી તમને કેન્સર થવાનું હોય, ખબર છે ડોક્ટરે ના પાડી છે કેન્સર થશે, તો તમને મમ્મી આપે. તમે ગમે એટલા રડો, તમને આપે કે ના આપે ખાલી તમે વિચાર કરો. તો આપણા છોકરાઓ જો નરકમાં જાય અને આવી વેદના થાય તો એ ગમે એટલો રડે, તમે આપો કે ના આપો. તો એ બધું તમે નાના હોય ત્યારે શીખો તો વધારે સારું કે નહીં. એટલે મારા સ્ટુડન્ટો છે ને, એ લોકો કોલેજ ભણી લે, લગ્ન કરે, એનાથી પહેલાના જોઈએ છે. તમે મોટા થઈને બધું કરી લો ને પછી કોઈ છોકરાઓ મોટા થઈ ગયા, હવે એમને ખવડાવી દીધા, તો હવે એ લોકો પાછા ના આવે. પણ જે લોકો તમે ઇમેજિન કરો મેરેજ થયા હોય હમણાં જ, તો એ લોકો પાસે હજી બેબીઝ નથી આવ્યા, બેબી હવે આવશે, તો એ લોકો આ બધું શીખે તો એ લોકો એમનું જીવન આખું કેવું બનાવી શકે. તમે જેને ટેસ્ટ જ નથી આપ્યો એને હવે શું કાંદા બટેટા 10 વર્ષ રહીને મન થાય, અને તમે આપી દો અને પછી છોડાવવું હોય કેટલું ડિફિકલ્ટ થઈ જાય. તમને ખ્યાલ આવે છે? એટલે તમે જો પાછળ હો, અથવા તમે વાપર્યા હોય, અથવા તમે છોકરાઓને વપરાવ્યા હોય, તો એ બધાનું મિચ્છામી દુક્કડમ લેવાનું. કારણ કે હવે જો એ લોકો વાપરશે, પછી એ લોકોને ભાવે છે એટલે એ લોકોના ઘરમાં આવશે, એટલે એ લોકોના જે છોકરાઓ થશે એ લોકોને પણ એ લોકો ખવડાવશે. તો આ પેઢી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તમને દોષ લાગ્યા કરે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ નાની પરંપરા નથી, પરંપરા એટલે તમારા આખા કુળમાં એ ચાલુ જ હોય. એટલે તમે એમને ગુજરાતી ભણાવો, એમને શાસ્ત્ર વંચાવો, તમે એમને આ બધી વસ્તુ સમજાવો, પછી એ ખાતા હોય તો તમને દોષ ન લાગે, નહીં તો તમને લાગ્યા કરે. જ્યાં સુધી એમનું કુળ ચાલુ હોય ત્યાં સુધી તમને લાગ્યા કરે. બરાબર? તો નારકોની વેદના એટલા માટે આપવામાં આવી છે. અને પછી કહે છે, હજી એક પેરેગ્રાફ છે આપણે વાંચીએ. સતત દુઃખને ભોગવતા નરકના જીવને ક્ષણવાર પણ દુઃખથી મુક્તિ મળતી નથી, પણ જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે સાતે નરકમાં એક ક્ષણ માટે અજવાળું થાય. એનો અર્થ શું થયું? ત્યાં અંધારું છે. અને નરકના જીવોને ક્ષણવાર સુખની અનુભૂતિ થાય. ત્યારે કેટલાક નારકો પરમાત્માનું કલ્યાણક જાણી અનુમોદના કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. કે વાવ, એટલે એમને એટલી પીડા હોય, એમાં 1 સેકન્ડ બધી પીડા હટી જાય ને, તો એમને મજા આવે કે આજે કોઈક કલ્યાણક છે, કોઈક જન્મ કલ્યાણક કે દીક્ષા કહો કે નિર્વાણ કહો, તો અહીંયા શાંતિ થઈ. તો એ લોકો એક સતત એમનું એક પ્લસ પોઈન્ટ છે કે સતત એવું વિચારતા હોય કે જલ્દીથી આવા કલ્યાણકો આવે, અમને શાતા મળે, જલ્દીથી આવે. આપણે જો અહીંયા છે ને
બધા ભૂલી ગયા છીએ. આપણા ઘરમાં આપણે બધાને પૂછીએ, બધાને ખબર છે કલ્યાણકો ક્યારે આવે છે ને જાય છે? આટલું પત્રિકામાં આવશે, આટલા મેસેજોમાં આવશે કે આજે સંભવનાથ નું આ છે, શાંતિનાથ પ્રભુ નું આ છે. કારણ કે આપણને દુઃખ નથી, પણ નારકીના જીવોને 1 સેકન્ડ માટે જે સાતા મળે છે એનાથી હેપી થાય છે કે કોઈક કલ્યાણક છે અને જલ્દીથી કલ્યાણક આવે. આનાથી એમની નિર્જરા થાય છે અને અનુમોદના કરે, એટલી અનુમોદના કરે કે સારું થયું પ્રભુ, અને સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરે, એટલે કે સાચી સમજ. તો નારકમાં પણ સાચી સમજ પોસિબલ છે, તિર્યંચમાં પણ છે, મનુષ્યમાં પણ છે અને દેવમાં પણ છે. તો આવી ઘટનાઓ વિરલ બને છે પણ અસંભવિત નથી. ક્યારેક બને પણ છે. શાહિક સમકીર્તિના સ્વામી એવા શ્રેણિક રાજા જેવા તીર્થંકર બનનાર આત્માઓ પણ પૂર્વ બાંધેલા આયુ કર્મના ઉદયે નરકમાં જાય છે, પણ સમતાથી કર્મ ભોગવી નવા ન બાંધતા અદ્ભુત કર્મ નિર્જરા કરે છે. અંડરલાઈન કરજો, નિર્જરા કરવી હોય તો અહીંયા સોલ્યુશન આપ્યું. શું સોલ્યુશન છે? કે તમે સમતાથી કર્મ ભોગવો, હાય હોય કર્યા વગર, તો કર્મ પૂરું થઈ જાય. તો હવે સમજો કે આપણે પણ નારકી છીએ અને બીજા પણ નહીં ભણેલા નારકી છે. તો આપણને ખબર છે કે મારે સમતાથી ભોગવવાનું છે, તો આપણને પણ માર પડી, બીજા જીવને માર પડી. આપણે એમ વિચાર્યું કે મને માર પડી, જેમ શ્રેણિક મહારાજા વિચારે છે કે મને માર પડી રહી છે એ મારા કર્મોના કારણે પડી રહી છે, તો એમના કર્મો કપાતા જાય છે અને નવા બંધાતા નથી. પણ હું હાય હોય કરું, ઓ માં મને 2 લાકડી પડી, 3 લાકડી પડી, મને કાપી નાખ્યું, બાપરે પીડા થાય છે, એમ હાય હોય કરું, તો નવા પણ બંધાતા જાય. તો નવા બંધાતા જાય એને પણ ભોગવવાનું, અને આ પણ ભોગવી રહ્યો છું, તો એ વ્યક્તિ ત્યારે લોસમાં જાય. તો એને એમ થાય કે કેમ મેં ભણ્યું નહીં? ભણીને તમે 100% પ્રોફિટમાં છો. તમને એમ તો થાય, જો હાય હોય નીકળી જાય, અવાજ નીકળતો નથી, શ્રીનિક મહારાજાનો એવો નથી, આ અવાજ નીકળી જાય છે, પણ કોઈને દોષ આપતા નથી કે મને જે માર પડી રહી છે, પરમાધામી મારે કે બીજા જીવો મારે કે મને જે તકલીફ છે, મારા કર્મના કારણે છે, બીજા કોઈના નહીં. બસ આટલું ચિંતન કરવાનું છે. તમને બધાને દુઃખ હશે, મને પણ છે, પણ આ દુઃખ માટે કોઈને પણ મારે આરોપ નાખવો નથી કે એના કારણે છે. મને જે મળ્યું છે દુઃખ એ મારા કર્મના કારણે છે. તો તમે નવું નહીં બાંધો, જૂનું ભોગવી રહ્યા છો, તો નવું નહીં બાંધો તો જલ્દીથી મોક્ષે વયા જશો. ખ્યાલ આવે છે સિક્વન્સ? કે ભણીને કેમ મારા ભગવાન બધા શ્રાવક શ્રાવિકાને ભણવાનું કે છે કે 4 પ્રકરણ ભણ, તું તારી આખી લાઈફ કેવી રીતે જીવવી, શું વિચારવું, શું ખાવું, શું પહેરવું, કેવી રીતે જીવવું, બધી તમને માહિતી મળી જશે 4 પ્રકરણમાં. હજી તો આપણે જીવ વિચાર કરીએ છીએ, 9 તત્વમાં હજી માહિતી મળશે કે શેનાથી પુણ્ય બંધાય, પાપ બંધાય, કેવી રીતે કર્મ બંધાય છે, તોડાય, આશ્રવ, સંવર, નિર્જરા. દંડકમાં જશો તો એક જીવ કેવી રીતે દંડાય છે 24 પ્રકારે. લઘુ સંગ્રહણી કરશો તો જ્યોગ્રાફીમાં ક્યાં ક્યાં મારો જીવ ભમી આવ્યો છે. તો આ 4 પ્રકરણ તો બેઝ છે, બધાએ શીખવા જોઈએ. અને તમે પણ જ્યારે ગ્રુપમાં મળતા હો, તમારા ફ્રેન્ડ્સ હોય, છોકરા હોય, જેમ આપણે કેમ કે 10th સુધી તો બધાએ ભણવાનું જ છે, ટીવાય સુધી ભણવાનું જ છે, તો એના કરતા હવે તમારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે કોઈક એક જીવને હું પ્રેરણા કરું કે તું તારા ભાવમાં બહુ હોશિયાર છે, 10th માં 90 આવ્યા તને, ટીવાયમાં તને આટલા આવ્યા, પણ 40 બી આવ્યા હશે, તો મને ફરક નથી પડતો, પણ તું 4 પ્રકરણ ભણ. બસ આટલી તમે એક જીવને આપી શકો કે ના આપી શકો સજેશન કે અમને મજા આવી, તમે કરો કે ના કરો, પણ ભણવામાં તમને ક્યાં પ્રોબ્લેમ છે? મને ભણવામાં એની ડિફિકલ્ટી? તમે એવું નહીં વિચારો કે હવે ભણ્યા ને તો અમને ડર લાગે છે. તમને ખબર પડે કે કેન્સર ફર્સ્ટ સ્ટેજ પર છે, તો તમે એને રિવર્સ કરી શકો કે નહીં? તો એમ હું આવી રીતે પાપ બાંધું છું એ જાણો, પછી તમે એને ઓછું કરી શકો, પણ તમે જાણો જ નહીં. તો એવું તો નથી કે જાણે નહીં એના કર્મ બંધાતા નથી, કર્મ તો બંધાય છે. તમે નાનું બચ્ચું જાણે નહીં કે અગ્નિમાં હાથ નાખીશ તો બળશે, તો એને અગ્નિ છોડી દે કે ચલો છોડી દો, નાના બચ્ચાને હું બાળીશ નહીં, એવું થાય?
એટલે તમે ન ભણો ને તો કર્મ તો છોડવાના જ નથી. ભણો તો શું થાય કે કર્મ આવી રીતે બંધાય છે, તો હું હોશિયારીથી એને બાંધીશ નહીં, અથવા બંધાઈ ગયા હશે તો છોડી નાખીશ. તો આવી રીતે બેનિફિટ થાય છે ભણવાથી. તો તમારે કોઈને બી સજેશન કરવા, બરાબર. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. 2 મિનિટ છે, વાંચવાનું બાકી છે, પણ ક્યારેક મીટિંગ પૂરી થઈ જાય છે એટલે મેં આ કર્યું. પાછળની સાઈડ આવો, ત્યાં લખ્યું છે કે જ્ઞાની નરકમાં કર્મ તોડી શકે, જ્યારે અજ્ઞાની સમવસ્ત્રણમાં પણ કર્મ બાંધે છે. આથી એમ નથી લાગતું ક્ષેત્ર ગમે તે હોય, જ્ઞાની કર્મો તોડે છે, અજ્ઞાની કર્મ બાંધે છે. 7 પ્રકારના નરકના જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ભેદ કરશો તો 14 થશે. તો જુઓ, આજનું હોમવર્ક છે, તમારે એકેન્દ્રિયનો આવું ભેદ બનાવવાનું ટેબલ છે. પછી બેન્દ્ર વિકલેન્દ્રિયનું ટેબલ આપણે આજે જોયું, એ તમારે ટેબલ બનાવવાનું છે. પેજ નંબર જે 28 પર છે. અને નારકીનું હવે પંચેન્દ્રિયનું ચાલુ થયું, તો પંચેન્દ્રિયનું પણ ટેબલ બનાવવાનું છે. 14 નું જે પેજ છે એ લખવાનું છે, કારણ કે જ્યારે જીવ વિચાર પૂરું થશે ત્યારે તમારે ટોટલ 563 થવું જોઈએ. તો 563 માંથી આપણે કેટલા કર્યા? તો એકેન્દ્રિયનું એક ટેબલ, સામેના પેજ પર વિકલેન્દ્રિયનું એક ટેબલ, એના પછીના પેજ પર નારકીનું એક ટેબલ, અને નેક્સ્ટ ક્લાસમાં આપણે પંચેન્દ્રિય તિર્યંચ ચાલુ કરીશું. આ નારકી કમ્પ્લીટ થયા. તિર્યંચો, તો તિર્યંચોના 2 ક્લાસ જશે, પહેલો અને બીજો, અને પછી એનું ટેબલ આવશે. તો આ ટેબલ તમારી બુકમાં કમ્પલસરી બધાએ લખવાના છે, તો તમારું 563 નું ટોટલ થશે, બરાબર. તો નેક્સ્ટ ક્લાસ સ્ટાર્ટ થશે ત્યારે હું આ ત્રણેય ટેબલ પૂછીશ, એકેન્દ્રિયનું, વિકલેન્દ્રિયનું અને નારકી. તો 3 ટેબલ બધા બનાવી લેજો, બરાબર. આજના ક્લાસમાં કોઈને ડિફિકલ્ટી નારક માટે હું સજેસ્ટ કરીશ, તમારે ગ્રુપમાં જે અનિતાબેન ભણેલા છે તો એમની પાસે બુક હશે. જેનોલોજી જે લોકો ભણેલા હોય તો નારકનું એક ચેપ્ટર છે, એ તમે આ 8 દિવસ દરમિયાન વાંચી રાખજો. 2-3 પાનાનું છે, એમાં બધી નરકની વેદના પણ છે, આયુષ્ય, હાઈટ બધું છે. તો તમે વાંચશો તો તમારો ગ્રોથ થશે. જોઈએ તો હું ગ્રુપ ઉપર ફોટો નાખી દઉં, ને નહીં તો બુક લઈને તમે જૈનોલોજીની વસાવશો તો એમાં તમને જીવ વિચાર પણ આવી જશે અને નારકું પણ આવી જશે. તો જૈનોલોજી 2 ની બુક 200 રૂપીસ વિદ્યાપીઠની છે. ત્રીજી બુકમાં દેવલોક, અને તમને જોઈએ તો એમાં 9 તત્વ છે. તો બીજી ત્રીજી તમે બધા વસાવી લો તો 200 રૂપિયાની એ બુક છે, સારી છે, ડિટેલમાં એમાં વર્ણન આપ્યું છે. નહીં તો ઝેરોક્સ કરાવી લેજો. તમારી કોઈકને જોવી હોય તો અનિતાબેનની બુક જોઈ લેજો. ચલો, કોઈને કઈ પૂછવું છે? 1 મિનિટ છે આપણી પાસે. એની ડાઉટ્સ? હા બોલો ચંદ્રિકાબેન. અચ્છા બેન, આ નારકીમાં શ્રુત જ્ઞાન પણ હોય છે? નારકીના જીવોને શ્રુત હા, જ્ઞાન ને સમકીતી હોય ને એટલે હોય. સમકીતી, મતી અને શ્રુત તો બધા જીવોને હોય. વિભંગ અને અવધિ, તો અવધિ પણ હોય. જો સમકીતી જીવ હોય નારકીનો તો અવધિ જ્ઞાન, અને મિથ્યાત્વી હોય તો વિભંગ જ્ઞાન. એમ દેવમાં પણ વિભંગ સમકીતી જ્ઞાન હોય એટલે શું હોય? દેવ તો અવધિ જ્ઞાન, ને ન હોય તો વિભંગ. વિભગ્ન એટલે શું હોય બેન? એટલે એમાં કેવું જ્ઞાન ઊંધું હોય? અવધિ જ્ઞાન. અચ્છા, જેમ તમે હમણાં આપણને કીધું એવું મતિ ઊંધું. અજ્ઞાન હા છે, મતિ જ્ઞાન નથી, મતિ અજ્ઞાન છે, હા શ્રુત અજ્ઞાન. હા. એમ અવધિ અજ્ઞાન ના કહેવાય, એને વિભંગ જ્ઞાન. ભલે. બેન ગાથાનો પ્રોનાઉન્સિએશન હા, નહીં તો પહેલી રેકોર્ડ ગાથા, મોકલજો ને કે ગાથાનો. પહેલી ગાથા કઈ? પહેલી પહેલી અને બીજી? બીજી ગાથા. હા ઠીક છે, હા. મોકલી દઈશ. હા, ઓકે. બધા રીડ કરશો, પાકી કરશો, મોકલાવી દઉં છું. ચલો, બીજું કોઈ? શાતામાં રહેજો. રેકોર્ડિંગ સાંજના આવી જશે તમારા ગ્રુપ ઉપર, અને જે લોકો પાછળથી જોઈન થયા હો તો રેકોર્ડિંગ જોઈ લેજો. શાતામાં રહેજો બધા. નેક્સ્ટ થર્સડે ક્લાસ છે. શાતામાં. હા, ક્લાસ છે. પ્રણામ.